રામાપીરના આશીર્વાદથી અને પ્રજાપતિ સમાજની એકતા અને પવિત્રતાના ભાવ સાથે સદા સુખી રહો. આવી રીતે જ મારા પગે પડતા રહો તો તમે પ્રગતિના પંથે ચડતા રહેશો. હલો, મારી દુકાન પર આવજો, 10માં 2 વસ્તુ આપીએ છીએ. એમ બોલ્યા હતા. तो जे लड्डू खाए ये पछता है, जे ना खाए ये पछता है. तुमने ज्यादा खाया और क्या बोले? અરે અભી નયા નયા નહીં ખાયા જ્યાદા. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે છે રવિવાર ને વાગી ગયા બપોરના 3 અને અમે જઈએ છીએ બહાર. પહેલાં સોયલાઈ જઈએ, તડકો લાગે મને, તો અમે જઈએ છીએ બહાર બજારમાં. પહેલાં જઈએ છીએ ઉર્વીબેનની દુકાન ઉપર, ને દુકાન ઉપર જઈએ ને ત્યાંથી જવાનું છે બજારમાં. બજારમાં ભાઈ એમને એક શૂટ હે ને, એમને શૂટ હે તો અમારે જવાનું હાથી, કેમ કે આજે એમના પાર્સલ ચેતનભાઈ નહીં. શું કેવું? ખબર નહીં હિક નહીં ના, તો જઈએ. ચલો, વિડીયોમાં તમે બને રહેજો શું કરીએ. ને આજે એક રામલીલા મેદાનમાં એક નારીનો કંઈક મેળો છે, જો એ બી શૂટ કરવાનું પોસિબલ હશે તો એ બી શૂટ કરશું, પણ એનો બ્લોગ આપણે બીજા બ્લોગમાં આવશે, આ બ્લોગમાં નહીં આવે. તો ચલો, વિડીયોમાં બને રહેજો. 3 વાગ્યા હે, હજુ એનો બ્લોગ બી શૂટ કરવાનો હોય, પ્લસ એના સિવાય અમારો આ રેગ્યુલર બ્લોગ એ શૂટ કરવાનો હોય. તો ટાઈમ ઓછો છે, શિયાળાનો દિવસ એટલે ફટાફટ અંધારું થઈ જાય, તો મેન લોચાય. તો ચલો, ટાઈમ બગાડ્યા વગર જઈએ અને તમે વિડીયોમાં બન્યા રહેજો. અમારો બ્લોગ તમને કેવો લાગે એ પણ કોમેન્ટ કરતા રહેજો. તો ચલો, હું મારા પાર્સલને લઈને જઉં છું. તો આવી ગયા આપણે ઉર્વીબેનની દુકાન ઉપર અને જઈએ હવે સીડીઓ ચડીને ઉપર. ઓલરેડી લેટ થઈ ગયા, બ્લોગ ઉતારવાનું તો મેળાનો પણ લાગતું નહીં, હવે ઉતરે. જોઈએ શું થાય, જે હોય તમને કહીએ. હેડ ફટાફટ, હેડ જલ્દી. ગાડી નહીં કહેતી અમારી ભેંસ. શું કીધું બે વાપરી દે? શું કીધું કહી દે. હું આખલા જેવો લાગતો જ નહીં બકા. અલે યાર, આ તો હોય જ છે. અમે કીધું તમે નહીં. ભાઈએ બ્લોગ ચાલુ કરી નાખ્યો હે ચેતનભાઈએ. ઘણા માણસો મને કહેતા હતા ને કે ઉર્વીબેન નો ચેતનભાઈ નો બ્લોગ કેમ નહીં આવતો. હવે આવી જશે આવતીકાલે, કાં તો 2 દિવસમાં આવી જાય. ક્યારે આવશે ભાઈ કહી દેજો. 2 દિવસમાં આવી જાય. હવે બ્લોગર જ બ્લોગર બે લડાઈ ખોમ અમે. બરોબર, સારું લાગે. હું તો વળી બ્લોગમાં એમ કહી દીધું કે ચેતનભાઈ ના એમનું પાર્સલ હાથી નહીં. હેડો કે હેડો લે, હેડો કે હેડો ફટાફટ. આ 150 વાળી ટી શર્ટ ને 200 વાળું મોઢું કયો? આ પૈસા વાળી 2500 નો. તો ચલો મિત્રો, મળીએ. તો મિત્રો, આમના કારણે મારે આજ મેળાનું શૂટ થયું કેન્સલ. આમના કારણે એ શખ્સ કો દેખ લો. છેલ્લો દિવસ એનો વ્લોગ આવશે, કાલ તક જોઈને શું કરશે પબ્લિક વ્લોગ. હું પબ્લિક ને કહું કે મિત્રો આવી જજો મેળામાં, તો પબ્લિક જો જ ને ત્યાં બધું સુટ્ટું મેદાન પડ્યું હોય રામલીલા. મતલબ નહીં મૂકી. તો મેળાનો વ્લોગ કેન્સલ. હોજે જવું હોય તો જબરત, પણ કોઈ જોઈએ હવે લગભગ તો નહીં જ ઈચ્છા આવે. ચલો, ઉદાસ મોઢે હું ના પાડું છું. તો ચલો હવે જઈએ. ચલો, પારપડા. તો ભાઈ જવાનું હતું પારપડા, પણ જતા પહેલા અમને લાગી જી ભૂખ. લેડીઝ હોય એટલે અમને આ પાણીપુરી નાખો ને તાર જો દિવસ શાંતિ ના થાય જીવને. શું કેવું વિઠ્ઠલભાઈ? તમારે નહીં ખાણી, तुमको શાંતિ જ્યાદા મિલ ગઈ. હા, અમારે શાંતિ નહીં મળી, અમારા જિંદગીમાં શાંતિ આયેલી है. तुमको ज्यादा आई है. हाँ, भाई ने पानी पूरी खवाया. तो जे लड्डू खाए ये पछता है, जे ना खाए ये पछता है. तुमने ज्यादा खाया और क्या बोल रहे हैं? अरे अभी नया नहीं खाया ज्यादा. चलो, पानी पूरी खाई नवी निकली. प्रेम में खाओ कि नहीं खावी? हाँ, હું ખાઈ લેવું. એટલે ખાવું કે નહીં ખાવું? તમે મરચાં લોપીને થોડા કો પ્રેમ ને. હા, એક મરચાં વાળી બનાવો. હું પ્રેમ નહીં કરતો, હું નહીં ખાઉં. તમે ના ખાઓ તો મારી જશો. એક મિનિટ તો નહીં ખાવ. ઓકે, એક મિનિટ. હે મરચાં વાળી અલ્યા કો વાંધો નહીં. એ ના કેટલું નંખાવ છો? હા, મરચાં વાળી પાણીપુરી આલી ફૂલે. પ્રેમ વધાર થાય કે? અરે ખાયેલું યાર, ઓના માટે. હા જા, આ ભરતભાઈ ખાયો હવે. આ બાજુ દેખો. થોડો કેમેરા નેચો કરો કે. ચહેરે પર રોનક આવી. હા યાર, દેખો મરચું છે. હાલ તો ધીમે ધીમે એવો ખાવો પડશે, હાલ નહીં પડે. ના મોઢું યાર બળવાઈ ગયું રિયલી માં.
પણ આનું મરચું ખતરનાક હોય. ના તીખો તીખો મરચું જોરદાર હે. આપણે ચોળાફળી વાળું નહીં. કોણ તારે ખાવું હે? પાછા આ તો મકો હતો નહીં, મારા હગાવાલા છે કો હતો નહીં, બધામાં હાળીઓ બધા મારે. તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે પારપડા રામાપીર મંદિરે. અને દેખો પૂર્વીબેન અહીંયા શૂટ કરવાના હે રીલ માટે, પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન એના માટે. તો મેં એના માટે જ આવ્યા ખાસ. દેખો આ જગ્યા ઉપર સમૂહ લગ્ન હે. આ તમને ખાલી વ્લોગના માધ્યમથી કહી દઉં, બાકી આખી રીલ તો જોવી હોય તો તમારે આઈડી બોલ દો. આઈડીમાં અપલોડ કરવાની તો સમાજવાળા મૂકશે ને ત્યારે આવશે. એ તો તમને ખબર જ પડી જાય ગમે ત્યાંથી ખૂણે ખોચ રહેતી સ્ટેટસમાં તો આવી જાય. સ્ટેટસમાં છે. બાકી આમ બ્લોગમાં બતાવી દઉં આ જગ્યા પર પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન. હવે અમે અંદર જઈને રીલ શૂટ કરી લઈએ. દર્શન કરી લઈએ. પહેલાં દર્શન કરી લઈએ મસ્ત. ને એક તમે મસ્ત રામાપીરની જય રામાપીર કરીને કોમેન્ટ કરી નાખજો. ચલો હવે અંદર જઈએ અમે. તો આવી ગયા અમે રામાપીર દાદાના મંદિરના અંદર. અને દેખો મંદિર આ ટાઈપનું છે. અંદરથી જે બધા અંદરથી લગભગ બધાએ દર્શન કરેલા જ છે. બીજના દાડે તો એટલી બધી પબ્લિક હોય કે ફૂલ લાઈન લાગે, તમને બધાને ખબર જ હશે. પણ દેખો આડા દિવસે નોર્મલ પબ્લિક હોય, અને બીજા રનિંગ દિવસે આવશો ને તો તમને શાંતિથી એકદમ દર્શન કરવા મળશે. દેખો મસ્ત એક કોમેન્ટ કરી નાખજો રામાપીરની. અને દેખો આજુબાજુમાં બી બહુ મસ્ત એરિયા. આ ભરત બી શું બતાવે? દેખો આવડે છે. શું મારા કરતી તો કારીગર જૂના હે. હું એમનાથી ઇન્સ્પાયર થયો છું રિયલમાં. પણ તમે એના કરતા સારું બનાવો. ના એ તમારી ભૂલ ચૂકે. માફ કરી નાખજો ભૂલ ચૂક. શું કહો? આ હે ને મજાક મોલે બધું. ના વ્યવસ્થિત ઉતારે. નહીં થતી હવે. તારું શું કહેવાનું થાય? કોઈ કહેવાનું નહીં થતું? કોઈ મત કહેજે. તો હાલ મંદિરમાં હા હાલ મંદિર મેં કોઈ બીજો મોને લ્યો પાછી કેટલી મોને? પોચ બીજો મોની હતી, એમાંથી 3 હેડ્યો 2 બાકી છે. પણ હાલ પગે લાગ્યા ને મેં એ જ કીધું રામાપીર દાદા મેં 2 માફ માનેલી, કરજો. મારી બેન માટે 3 હું હેડ્યો, 2 હાથ બાકી, દુખતો પણ 2 બી હું હતો, હેડી દુખતો હતો લઈ. એના હવે માટે. આપણે 2 હેડ ચાલ કે 2 બીજો અમે 2 હેડિંગ પૂરી કરશો. બંને બીજો ના વ્લોગ તમને હું બતાવી. બરાબર ને? બનાવશું. હલો, મારી દુકાન પર આવજો, 10માં 2 વસ્તુ આપીએ છીએ. એમ બોલ્યા હતા. ચેતનભાઈની દુકાન ઉપર જાજો, 10માં 2 ચણિયા ચોળી આપે છે. ઉરી ધોકો લઈને પાછળ પડી તો બે પુરાના બહાર ગાડી મેલ છે ભાઈ. તો જરૂર હે, ધોકા જેવા હાથ જ છે એના. લાકડા જેવા. હાલ એ વોચવામાં પેલા બીજી હમણાં અહીંયા ધ્યાન પેલું હટી જાય. વિડીયો શૂટ કરવાનું છે ભરતભાઈના ફોનમાં. કેમ કે એમને 3 કેમેરા. એ 3 કેમેરા નહીં 3 કેમેરાનું નતું, આ ફોનમાં થઈ જત, પણ એને મારા માઇકની પિન તૂટી ગઈ હતી એટલે અમારે એમનો ઓર્ડર આપવો પડ્યો. ગજબ બેચતી કરી મારા મોબાઈલ પૂરી જોઈ જેટ છે તારો. એ આ ગોડો એ ઓડ્યું. 3 કેમેરાનું કોઈ નહીં હોય. હા એવું કોઈ હોતું જ નહીં. જો મારા ફોનમાં બ્લોગ ઉતારું ને તો મારા રિઝલ્ટ વધારે સારું આ આવે. લાઈનના અંદર કોઈ 3 મોબાઈલનું કોઈ એવું જરૂરી નહીં. તમારા ખુદના અંદર ટેલેન્ટ સારું હોવું જોઈએ. આ બોલે ભલે હું તો કહું તમે તમારા સેમસંગ ગુરુના મોબાઈલમાંથી ઉતારશો ને, ભલે કેમેરો નહીં હોય તો પણ ચાલશે ને? હા કેમેરો નહીં હોય તો ચાલશે વિડીયો ઉતારશે. એ આપણે ડાયરેક્ટ બોલ દેવાનું. ભરતભાઈ અમને ગિફ્ટ આપીએ. હા મસ્ત. કોઈ કિતની વેચી વિડિયો ચાલુ થઈ ગયું હોય દબાવી દે. દબાઈ એટલે તો કોઈ ના મળીએ તમને બંધ કરી દઉં મેં હોયથી પાછું. મિત્ર સમારોહમાં સમસ્ત પ્રજાપતિ સમાજની પરિવાર સહ હાજર રહી આ કાર્યને સફળ બનાવવા માટે વિનમ્ર અમાય તો અમાય આમાં કાંઈ શું થયું? હા ઊભી રહે, એમ નહીં બજાવ. હા થોડા હેડતા હો. પણ આ ના પાડી. ના મંદિર પાછળ એટલે મસ્ત હેડતા હો તો મસ્ત લાગશે. થોડા ટાઈમમાં મિત્ર આવી તરહ સ્ક્રિપ્ટ બોલશે. બોલવું હોય ને તારે શીખવું હોય? હા તમે કોમેન્ટ કરજો મિત્ર, આ બોલી કે નહીં બોલી કે કમ્પ્લીટ. હું તો બધું બોલી કહું. ખાલી શું કુકવાવાળામાં એક્સપર્ટ યાર. હવે આ બોલી કે નહીં કહેતી જોઈએ આપણે. ખાલી તમે પૈસા ઓની પ્રેક્ટિસ કરાવીએ ને, ઓની પ્રેક્ટિસ જે કરીએ ને હું તમને વ્લોગમાં લઉં તો ભાઈ આઈડિયા આવી જાય. ના બોલતી તો થઈ જાય ઘણું. બોલું તો જે ના બોલવાનું હોય એની જબ્બર બોલે ને, જે કોમનું હોય એની આ ના કોમનું એ બોલે. બસ મોઢુંમાં ચડાવી દે. ચલો મસ્ત આવે દેખ ખાલી ગેટ નહીં આવતો. હા દેખો મસ્ત અમે મંદિર આવે રામાપીર દાદાનું. હા જેટલી મસ્ત લાઇટ આવે તો જો ખાલી મસ્ત આવે હો, એક નંબર આવે. 5 વાર મસ્ત બોલી દે. પહોંચવાની 10 વારે બોલવું પડે એટલું મસ્ત વાતાવરણ એટલે. 5 વાર મસ્ત બોલી દે. સદા સુખી રહો. આવી રીતે જ મારા પગે પડતા રહો તો તમે પ્રગતિના પંથે ચડતા રહેશો. વ્લોગ લીધો રો. હા વ્લોગ જ લીધો અમે.
અમુક ક્લિપ કટ કરી દઈએ પક્કા. તો આ માણસ છે ને હું જેટલી બધી બ્લોગની ક્લિપો લઉં પણ આ બધી કટ જ કરી દે. શું કે આ હોય ની આ ટેવ જ છે. અમાર બેનો આ બંનેના ફોટા પડાવે છે. હા શું કે કોઈ કહેતી નહીં. એ તો મારે જે કહેવું હતું ને એ તો મેં ઓઠે કહી દીધું પબ્લિકને. એટલે કે હું ડરતી નહીં તમારથી. પડી ખબર? તો મિત્રો ફાઇનલી ઉર્વીબેનની રીલ ઉતરી ગઈ ને હવે અમે જઈએ રમાપીના દર્શન કરીને હવે જઈએ પાલનપુર. જોરકોમાં જાવ કે જવું હોય? હા માર્કોમાં જવું હોય. જેમ કે રીલ ઉતારી છેલ્લા 2-2.5 કલાકથી રીલ ઉતરતી હતી. પગને થાક લાગ્યો છે, મોઢું ઉકાયું, પાણી બી નહીં પીધું તો મસ્ત જઈ અને કોફી કડક કોફી પીએ તો શું હે કે મૂડ આવી જાય. કોલ્ડ કોફી જ મારતો પીવું. તમારે શું પીવું હોય? હા તો જો તમે કોલ્ડ લેહો ને તો તમે હોટ હો ઓલરેડી એટલે કોલ્ડ બી હોટ થઈ જાય. એટલે કોલ્ડ પીવું. હા અને અમે હોટ ગમે બી લાવશે ને તો ઠરી જાય. 3 દાડાની પડી હોય ને એવી લાગશે. પણ હું મારા ઉપર કહું, તારા ઉપર નહીં કહેતો. મારા પર તો કહેજો જ મત. તારા ઉપર કોઈ કહેવા જેવું હે ના, કોઈ કહેવા જેવું હે ના. શું કેવું ચેતનભાઈ? તો ચલો મિત્રો હવે ડાયરેક્ટ જઈએ બજારમાં જઈને તમને મળીએ જોરકોમાં. હું માર્કો કહું. રામાપીરના આશીર્વાદથી અને પ્રજાપતિ સમાજની એકતા અને પવિત્રતાના ભાવ સાથે. કમ્પ્લીટ સારું બોલે. થોડી પ્રેક્ટિસની જરૂર છે, બાકી એકદમ કારીગર કોમનો જ છે. ઘાટનો કારીગર હીરાનો. ના કમ્પ્લીટ બોલે મસ્ત. ધીમે પ્રેક્ટિસ કરશે તો આવડી જાય. તો મિત્રો આવી ગયા જોરકોમાં નાસ્તો કરવા માટે. તારે શું ખાવું તારે શું ખાવું કહી દે બર્ગર. હા મને બર્ગર જ ભાવે. બર્ગર ખાયેગા તમારે? કોલ્ડ કોફી પીવાનો મસ્ત પીવો, થોડો ફ્રેશ થઈ જાય. તો ઓલરેડી ઠંડી લાગે ને કોલ્ડ કોફી મજા આવશે. હા પડી જી તારી હોય લઈ લે. આ વિમલ ઉર્વીબેન ખાતા ને બુધાલા લારી ખાતી. શું કેવું? બીડીઓ પીવીએ બીડીઓ. ચલો જોરકોમાં આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. આપણું ટેબલ તો હાર્યું હતું. શું કહો? હા હોય બે જો તો ચાલે. દોડે હા હોય બે જો ને હાલ કોઈ પબ્લિક નહીં હોય. ઉલ્લડ પીઝા જોરકો. ચલો હોય બેસી જઈએ. મિત્રો મસ્ત રીતે ખાઈ લીધું અને કોલ્ડ કોફી પી લીધી. એની કોલ્ડ કોફી મસ્ત આવે જોરકોની. એકવાર તમે ટ્રાય જરૂરથી કરજો. ચેતનભાઈ કેવી લાગી? પહેલી વાર ખાધી છે, પીધી કેવી લાગી? સારી લાગી. અમે 2 ભાઈઓ મંગાવી લે. દેખો ઉર્વીબેન તમને મસ્ત લાગી? અમારે કોને ટેસ્ટ નહીં ભાવતો? હા સાચી વાત હે. ઓને ખબર નહીં પડતી, અલગ ની ઓને ખબર નહીં પડતી. પડે પણ કોફી મસ્ત હતી કે ના? એકદમ મૂડ ફ્રેશ થઈ ગયો કે ના? હા મૂડ ફ્રેશ થયો કે ના? એકદમ કંટાળેલા હતા ખાલી કોફી પીધી એટલે એકદમ મૂડ ફ્રેશ થઈ ગયો. હવે ને આવી કોફીઓ અમારે થોડી ઘેર રાખવી જ છે કે અમારે કોઈ કારણસર ઝઘડો થાય ને મારો મૂડ ખરાબ થાય ને કોફી પી લઉં. હા ના સિગરેટ નહીં પીતા. સિગરેટ હું નહીં પીતો ને તમે એમ જ પીજો મિત્રો. કોઈ એટલે કોઈ મત પીજો. જેવી સલાહ આલી જોઈએ તો મોટી બધા ના માણસ સલાહ આલી કે અમારી સલાહથી બધા સુધરી જતા હોય. ના પણ આપણે તો સારું શીખવાડવાનું. જેમ કે ફેમિલી આપણો બ્લોગ જોવે એટલા માટે. તો ચલો મિત્રો હવે જઈએ અમે ડાયરેક્ટ ઘરે. દૂધ બીજું લાવવાનું ઘરે નકા ઘેર જાય ને સવિતાબેન ડાયરેક્ટ કાલે જ હું બ્લોગ ઉતારતો મમ્મી આવી એકદમ સિરિયસથી નહીં હે એટલે ગોણા થઈ ગયા. શું હું શું થયું? દૂધ તો તમે લાવ્યું નહીં. એટલે હા હું કીધું કોઈ આ તો કીધું 2 લાખની લાવ ના હોય વાત. લાખ રૂપિયાની જો કોઈ ભૂલ પડી હોય હું આવડી વાતમાં તો આટલી સિરિયસ થઈ ગઈ. તો ચલો મિત્રો ઘરે જઈને ડાયરેક્ટ મળીએ તમને. શું કહો ચેતનભાઈ? દિલમાં દુખવા આવ્યો. ચેતનભાઈને દિલમાં દુખવા આવ્યો. તમારા કારણે દુખવા આવ્યું લાગે. મારું દિલ દુખાય ને એટલે. પણ દિલ તો આ બાજુ હોય. આ બાજુ ના વચ્ચે હોય, સેન્ટરમાં હોય. વચ્ચે હોય દિલ? ખાસ તો ભાઈ સેન્ટરમાં હું આના વિશે કોઈ ના કોઈ નર્સિંગ કરે એટલે મને થોડા ઘણી ખબર હશે. મગજ તો આવે બધાનું. હા અમાર છોકરું મગજ હોય, અમાર છોકરાઓનું મગજ હોય આવે. એ તો બધી પબ્લિકને ખબર જ છે, મારે કહેવાની જરૂર નહીં. તો ચલો મિત્રો હવે અમે ઘરે જઈએ. ચેતનભાઈ એમના ઘરે જઈએ એટલે મામા ઘરે પણ હવે અલગ થઈ જશું એમ. મારા મામા ઘર ને એમના મામા સસરાનું ઘર. ના તો તમે તમારા મામા સસરાને ઘેર છો ને તમે તમારા મામાને ઘેર છો બરોબર? ઓકે તો ચલો હવે ડાયરેક્ટ ઘરે જઈને જ મળીએ તમને.
તો ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે આવી તો 2 કલાક ઉપર થઈ ગયો, પણ અમે આજનો બ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયા હતા, તો હાલ યાદ આવ્યું, 9 વાગે યાદ આવ્યું, તો હવે એન્ડ કરીએ. તો મિત્રો આજનો બ્લોગ આટલા સુધી. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો, ગમ્યો કે ના ગમ્યો, કોમેન્ટ કરતા જજો. તમારે કશું કહેવું હોય? દેખો જમવા બેસી ગઈ સવિતાબેન, એમાં મમ્મી જમવા બેસી ગયા. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો. અને આજનો બ્લોગ આટલા સુધી. જો ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા શું નવા વિડીયો આવે તમને ખબર પડે. તો ચલો મિત્રો, મળીએ નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, અને કાલ સવારે મળીએ 8 વાગે. જય હિન્દ, જય ભારત.